શાંતિ 9/4/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, તમે અત્યારે સત્ય બાપ દ્વારા સાચી વાતો સાંભળી પ્રકાશમાં આવ્યા છો. બાબા કહે છે અજવાળામાં આવ્યા છો, તો તમારું કર્તવ્ય છે બધાને અંધકારથી કાઢીને અજવાળામાં લઈ આવવા. પ્રશ્ન છે, જ્યારે તમે બાળકો કોઈને જ્ઞાન સંભળાવો છો તો કઈ એક વાત જરૂર યાદ રાખો? ઉત્તર છે, મુખથી વારંવાર બાબા બાબા કહેતા રહો. આનાથી પોતાનાપણું સમાપ્ત થઈ જશે, વારસો પણ યાદ રહેશે. બાબા કહેવાથી સર્વવ્યાપીનું જ્ઞાન પહેલેથી જ ખતમ થઈ જાય છે. જો કોઈ કહે ભગવાન સર્વવ્યાપી છે તો બોલો, બાપ બધાની અંદર કેવી રીતે હોઈ શકે છે? ગીત છે, આજ અંધેરે મેં હે ઇન્સાન. ઓમ શાંતિ. બાળકોને શું કહ્યું? બાળકોએ શું કહ્યું અને કોને બોલાવ્યા? હે જ્ઞાનના સાગર અથવા હે જ્ઞાન સૂર્ય બાબા. ભગવાનને બાબા કહેવામાં આવે છે ને. ભગવાન બાપ છે તો તમે બધા બાળકો છો. બાળકો કહે છે અમે અંધકારમાં પડ્યા છીએ આવીને. તમે અમને અજવાળામાં લઈ જાઓ, પ્રકાશમાં લઈ જાઓ. બાબા કહેવાથી સિદ્ધ થાય છે કે બાપને બોલાવે છે. બાબા અક્ષર કહેવાથી લવ આવી જાય છે, પ્યાર આવી જાય છે, કારણ કે બાપથી વારસો લેવામાં આવે છે. માત્ર ઈશ્વર કે પ્રભુ કહેવાથી બાપના વારસાની રસના નથી આવતી. બાબા કહેવાથી વારસો યાદ આવી જાય છે. તમે બોલાવો છો બાબા, અમે અંધકારમાં આવીને પડ્યા છીએ. તમે અત્યારે ફરી જ્ઞાનથી અમારો દીપક જગાવો, કારણ કે આત્માઓનો દીપક બુઝાયેલો છે. મનુષ્ય મરે છે તો 12 દિવસ દીવો પેટાવે છે. એક ઘૃત નાખવા માટે બેસેલા રહે છે કે ક્યાંક દીવો બુઝાઈ ન જાય, ઓલવાઈ ન જાય. બાપ સમજાવે છે ભારતવાસી, બાબા કહે છે અજવાળામાં અર્થાત દિવસમાં હતા, અત્યારે રાતમાં છો. 12 કલાક દિવસ, 12 કલાક રાત, તે છે હદની વાત. આ તો બેહદનો દિવસ અને બેહદની રાત છે, જેને કહેવામાં આવે છે બ્રહ્માનો દિવસ, સતયુગ ત્રેતા, બ્રહ્માની રાત, દ્વાપર કળયુગ. રાતમાં અંધકાર હોય છે, મનુષ્ય ઠોકરો ખાતા રહે છે. ભગવાનને શોધવા માટે ચારે તરફ ફેરા લગાવતા રહે છે, ચક્કર લગાવતા રહે છે, પરંતુ પરમાત્માને પામી નથી શકતા. પરમાત્માને પામવાના માટે જ ભક્તિ કરે છે. દ્વાપરથી ભક્તિ શરૂ થાય છે, અર્થાત રાવણ રાજ્ય શરૂ થાય છે. દશેરાની પણ એક સ્ટોરી બનાવેલી છે, વાર્તા બનાવેલી છે. સ્ટોરી હંમેશા મનોમય બનાવે છે, કાલ્પનિક હોય છે. જેવી રીતે પિક્ચર, બાયોસ્કોપ હોય છે, નાટક વગેરે બનાવે છે. શ્રીમદ ભગવદ્ ગીતા જ છે સાચી. પરમાત્માએ બાળકોને રાજયોગ શીખવ્યો, રાજાએ આપી, પછી ભક્તિ માર્ગમાં બેસીને વાર્તા બનાવે છે. પરમાત્માએ બાળકોને રાજયોગ શીખવ્યો, વ્યાસે ગીતા બનાવી, અર્થાત સ્ટોરી બનાવી. સાચી વાત તો બાપ દ્વારા તમે અત્યારે સાંભળી રહ્યા છો. હંમેશા બાબા બાબા કહેવું જોઈએ. પરમાત્મા અમારા બાબા છે, નવી દુનિયાના રચયિતા છે, તો જરૂર એમનાથી અમને સ્વર્ગનો વારસો મળવો જોઈએ. અત્યારે તો 84 જન્મ ભોગવી અમે નર્કમાં આવીને પડ્યા છીએ. બાપ સમજાવે છે બાળકો, તમે નર્કવાસી સૂર્યવંશી, ચંદ્રવંશી હતા,
વિશ્વના માલિક હતા, બીજા કોઈ ધર્મ નહીં હતા. એને સ્વર્ગ અથવા કૃષ્ણપુરી કહેવામાં આવે છે. અહીંયા છે કંસપુરી. બાપ દાદા યાદ અપાવે છે. લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું. બાપ જ જ્ઞાનના સાગર, શાંતિના સાગર, પતિત પાવન છે, નહીં કે પાણીની ગંગા. બધા બ્રાઇડ્સના એક જ ભગવાન બ્રાઇડ ગ્રૂમ છે, એક જ સાજનના. શિવ બાબા એક જ, બધી સજનીઓના એક જ સાજન છે. આ મનુષ્ય નથી જાણતા, એટલે પૂછવામાં આવે છે આત્માના બાપ કોણ છે? તો મૂંઝાઈ પડે છે, કહે છે અમે નથી જાણતા. અરે આત્મા, તમે પોતાના બાપને નથી જાણતી? કહે છે ગોડફાધર. પછી પૂછવામાં આવે છે એનું નામ રૂપ શું છે? ગોડને ઓળખો છો? હું ભગવાનને ઓળખો છો? તો કહી દે છે સર્વવ્યાપી છે. અરે બાળકોના બાપ ક્યારે સર્વવ્યાપી હોય છે શું? રાવણની આસુરી મત પર કેટલા બેસમજ બની જાય છે. દેહ અભિમાન છે નંબર 1. પોતાને આત્મા નિશ્ચય નથી કરતા. કહી દે છે હું ફલાણો છું. આ તો થઈ ગઈ શરીરની વાત. અસલમાં સ્વયં કોણ છે આ નથી જાણતા. હું જજ છું, હું આ છું, હું કરતા રહે છે. પરંતુ આ રોંગ છે, ખોટું છે. હું અને મારું આ બે વસ્તુ છે. આત્મા અવિનાશી છે, શરીર વિનાશી છે. નામ શરીરનું પડે છે. આત્માનું કોઈ નામ નથી રાખવામાં આવતું. બાપ કહે છે મારું નામ શિવ જ છે. શિવ જયંતી પણ મનાવે છે. હવે નિરાકારની જયંતી કેવી રીતે હોઈ શકે? એક કોનામાં આવે છે? આ કોઈને ખબર નથી. બધી આત્માઓનું નામ આત્મા જ છે. પરમાત્માનું નામ છે શિવ. બાકી બધા છે શાલિગ્રામ. આત્માઓ બાળકો છે. એક શિવ બધી આત્માઓના બાપ છે. તે છે હદના બાપ, તે છે બેહદના બાપ. એને બધા બોલાવે છે કે આવીને અમને પાવન બનાવો, અમે દુઃખી છીએ. આત્મા બોલાવે છે. દુઃખમાં બધા યાદ કરે છે અને પછી આ બાળકો સુખમાં રહે છે. જે બાળકો દુઃખમાં બોલાવે છે એ જ બાળકો પછી સુખમાં રહે છે. તો કોઈ પણ યાદ નથી કરતા. દુઃખી બનાવ્યા છે રાવણે. બાપ સમજાવે છે આ રાવણ તમારો જૂનો દુશ્મન છે. આ પણ ડ્રામાનો ખેલ બનેલો છે. તો અત્યારે બધા અંધકારમાં છે એટલે બોલાવે છે હે જ્ઞાન સૂર્ય, આવો અમને પ્રકાશમાં લઈ જાઓ, અજવાળામાં લઈ જાઓ. ભારત સુખધામ હતું તો કોઈ બોલાવતા નહીં હતા. કોઈ અપ્રાપ્ત વસ્તુ નહીં હતી. અહીંયા તો ચિલ્લાતા રહે છે, બૂમો પાડતા રહે છે હે શાંતિદેવ. બાપ આવીને સમજાવે છે શાંતિ તો તમારો સ્વધર્મ છે, ગળાનો હાર છે. આત્મા શાંતિધામની રહેવાસી છે. શાંતિધામથી પછી સુખધામમાં જાય છે. ત્યાં તો સુખ જ સુખ છે. તમારે બૂમો નથી પાડવાની, ચિલ્લાવાનું નથી. દુઃખમાં જ ચિલ્લાય છે. રહેમ કરો, દુઃખ હરતા સુખ કરતા બાબા આવો. શિવ બાબા, મીઠા બાબા ફરીથી આવો. આવે જરૂર છે. ત્યારે તો શિવ જયંતી મનાવે છે. શ્રી કૃષ્ણ છે સ્વર્ગના પ્રિન્સ, એમની પણ જયંતી મનાવે છે. પરંતુ શ્રી કૃષ્ણ ક્યારે આવ્યા આ કોઈને ખબર નથી. રાધા કૃષ્ણ જ સ્વયંવર પછી લક્ષ્મી નારાયણ બને છે. આ કોઈ પણ નથી જાણતા. મનુષ્ય જ બોલાવતા રહે છે ઓ ગોડફાધર. અચ્છા, એમનું નામરૂપ શું છે? તો કહી દે છે નામરૂપથી ન્યારા છે. અરે
તમે કહો છો ગોડફાધર, પછી નામરૂપથી ન્યારા કહી દો છો. આકાશ પોલાર છે, એનું પણ તો નામ છે આકાશ. તમે કહો છો અમે બાપના નામ રૂપ વગેરેને નથી જાણતા. અચ્છા, પોતાને જાણો છો? હા, અમે આત્મા છીએ. અચ્છા, આત્માનું નામરૂપ બતાવો. પછી કહી દે છે આત્મા સો પરમાત્મા છે. આત્મા નામરૂપથી ન્યારી તો હોઈ નથી શકતી. પછી કહી દે છે આત્મા સો પરમાત્મા. આત્મા એક બિંદી સ્ટારની જેવી છે, ભ્રુકુટીની વચ્ચે રહે છે. જે નાનકડી આત્મામાં 84 જન્મોનો પાઠ નોંધાયેલો છે. આ ખૂબ સમજવાની વાત છે. એટલે 7 દિવસની ભઠ્ઠી ગાવામાં આવેલી છે. દ્વાપરથી રાવણ રાજ્ય શરૂ થયું છે, ત્યારથી વિકારોની પ્રવેશતા થઈ છે. સીડી ઉતરતા આવ્યા છે. અત્યારે બધાને ગ્રહણ લાગેલું છે, કાળા થઈ ગયા છે. એટલે બોલાવે છે, હે જ્ઞાન સૂર્ય, આવો, આવીને અમને પ્રકાશમાં અજવાળામાં લઈ જાઓ. જ્ઞાન અંજન સદગુરુ દિયા, અજ્ઞાન અંધકાર વિનાશ. બુદ્ધિમાં બાપ આવે છે, એવું નહીં જ્ઞાન અંજન સદગુરુ દિયા. ગુરુ તો અનેક છે, એમાં જ્ઞાન ક્યાં છે? એમનું થોડી ગાયન છે. જ્ઞાન સાગર, પતિત પાવન, સર્વના સદગતિ દાતા એક જ બાપ છે. પછી બીજા કોઈ જ્ઞાન આપી કેવી રીતે શકે? સાધુ લોકો કહી દે છે ભગવાનથી મળવાના અનેક રસ્તાઓ છે. શાસ્ત્ર વાંચવા, યજ્ઞ, તપ વગેરે કરવા, આ બધું ભગવાનથી મળવાનો રસ્તો છે. એટલે પરંતુ પતિતથી પછી પાવન દુનિયામાં જઈ કેવી રીતે શકે છે? બાપ કહે છે હું પોતે આવું છું. ભગવાન તો એક જ છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર પણ દેવતા છે. એમને ભગવાન નહીં કહીશું. એમના પણ બાપ શિવ છે. પ્રજાપિતા બ્રહ્મા તો અહીંયા જ હશે ને? પ્રજા અહીંયા છે. નામ પણ લખેલું છે, પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઇન્સ્ટિટ્યુશન. તો બાળકો થયા. અનેક બ્રહ્મા કુમાર કુમારીઓ છે. વારસો શિવથી મળે છે, નહીં કે બ્રહ્માથી. વારસો દાદાથી મળે છે. બ્રહ્મા દ્વારા બેસીને સ્વર્ગમાં જવાના લાયક બનાવે છે. બ્રહ્મા દ્વારા બાળકોને એડોપ્ટ કરે છે. બાળકો પણ કહે છે બાબા અમે તમારા જ છીએ, તમારાથી વારસો લઈએ છીએ. બ્રહ્મા દ્વારા સ્થાપના થાય છે વિષ્ણુપુરીની. શિવ બાબા રાજયોગ શીખવે છે. શ્રીમત અથવા શ્રેષ્ઠથી શ્રેષ્ઠ ભગવાનની ગીતા છે. ભગવાન એક જ નિરાકાર છે. બાપ સમજાવે છે તમે બાળકોએ 84 જન્મ લીધા છે. આત્મા પરમાત્મા અલગ રહે બહુકાલ, સુંદર મેલા તબ લગા જબ સદગુરુ મિલા દલાલ. ઘણા સમયથી અલગ તો ભારતવાસી જ થયા છે. બીજા કોઈ ધર્મ નહીં હતા. એ જ પહેલા વિખૂટા પડ્યા છે, અલગ થયા છે. બાપથી અલગ થઈને અહીંયા પાઠ ભજવવા આવ્યા છે. બાબા કહે છે હે આત્માઓ, હવે મને બાપને યાદ કરો. આ છે યાદની યાત્રા અથવા યોગ અગ્નિ. તમારા માથા પર જે પાપોનો બોજ છે તે આ યોગ અગ્નિથી ભસ્મ થશે. હે મીઠા બાળકો, તમે ગોલ્ડન એજથી આયરન એજમાં આવી ગયા છો. હવે મને યાદ કરો. આ બુદ્ધિનું કામ છે ને. દેહ સહિત દેહના બધા સંબંધ છોડી મામેકમ યાદ કરો. તમે આત્મા છો ને? આ તમારું શરીર છે. હું આત્મા કરે છે. બધાને રાવણે પતિત બનાવ્યા છે. આ ખેલ બનેલો છે.
પાવન ભારત અને પતિત ભારત. જ્યારે પતિત બને છે તો બાપને બોલાવે છે. રામ રાજ્ય જોઈએ કહે પણ છે, પરંતુ અર્થને નથી સમજતા. જ્ઞાન આપવા વાળા જ્ઞાનના સાગર તો એક જ બાપ છે. બાપ જ આવીને સેકન્ડમાં વારસો આપે છે. અત્યારે તમે બાપ ના બન્યા છો. બાપથી સૂર્યવંશી ચંદ્રવંશી વારસો લેવા, પછી સતયુગ ત્રેતામાં તમે અમર બની જાઓ છો. ત્યાં એવું નહીં કહેશે કે ફલાણા મરી ગયા. સતયુગમાં અકાળે મૃત્યુ હોતું નથી. તમે કાળ ઉપર વિજય મેળવો છો. દુઃખનું નામ નથી રહેતું. એને કહે છે સુખધામ. બાપ કહે છે અમે તો તમને સ્વર્ગની બાદશાહી આપીએ છીએ. ત્યાં તો ખૂબ વૈભવ છે. ભક્તિ માર્ગમાં મંદિર બનાવ્યા છે. એ સમયે પણ કેટલું ધન હતું. ભારત શું હતું? બાકી બીજા બધી આત્માઓ નિરાકારી દુનિયામાં હતી. બાળકો જાણી ગયા છે ઊંચથી ઊંચ બાબા અત્યારે સ્વર્ગની સ્થાપના કરી રહ્યા છે. ઊંચ તે ઊંચ છે શિવ બાબા, પછી છે બ્રહ્મા વિષ્ણુ શંકર સૂક્ષ્મ વતનવાસી, પછી આ દુનિયા. જ્ઞાનથી જ તમને બાળકોની સદગતિ થાય છે. ગાવામાં પણ આવે છે જ્ઞાન ભક્તિ અને વૈરાગ. જૂની દુનિયાથી વૈરાગ આવે છે, કારણ કે સતયુગની બાદશાહી મળે છે. હવે બાપ કહે છે બાળકો મામેકમ યાદ કરો. મને યાદ કરતા તમે મારી પાસે આવી જશો. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, માથા પર જે પાપોનો બોજ છે એને યોગ અગ્નિથી ભસ્મ કરવાનો છે. બુદ્ધિથી દેહ સહિત દેહના બધા સંબંધ છોડી એક બાપને યાદ કરવાના છે. બીજું, બૂમો પાડવાનું બોલાવવાનું બદલે પોતાના શાંત સ્વધર્મમાં સ્થિત થવાનું છે. શાંતિ ગળાનો હાર છે. દેહ અભિમાનમાં આવી હું અને મારું આ શબ્દ નથી કહેવાનું. સ્વયંને આત્મા નિશ્ચય કરવાના છે. આજનું વરદાન, પોતાની સતોગુણી દ્રષ્ટિ દ્વારા અન્ય આત્માઓની દ્રષ્ટિ વૃત્તિનું પરિવર્તન કરવા વાળા સાક્ષાત્કાર મૂર્ત ભવ. કહેવત છે દ્રષ્ટિથી સૃષ્ટિ બદલાય છે. તો તમારી દ્રષ્ટિ એવી સતોગુણી હોય જે કેવી પણ તમોગુણી કે રજોગુણી આત્માની દ્રષ્ટિ વૃત્તિ અને એની સ્થિતિ બદલાઈ જાય. જે પણ તમારી સામે આવે એમને દ્રષ્ટિ દ્વારા ત્રણેય લોકોનું પોતાની પૂરી જીવન કહાનીની ખબર પડી જાય. બાબા કહે છે કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તો દ્રષ્ટિનું અને વૃત્તિનું પરિવર્તન કરવાનું છે. બાબાએ આજે કીધું કે જેવી રીતે તમારી દ્રષ્ટિ સતોગુણી થશે એવી પણ તમોગુણી કે રજોગુણી આત્મા જે છે એની દ્રષ્ટિ વૃત્તિ અને સ્થિતિ પણ બદલાઈ જશે. જે પણ તમારી સામે આવશે એની દ્રષ્ટિ દ્વારા એમને દ્રષ્ટિ દ્વારા તમે ત્રણેય લોકોનું પોતાની પૂરી જીવન કહાનીની ખબર પડાવી દેશો. આ જ છે નજરથી નિહાલ કરો. અંતમાં જ્યારે જ્ઞાનની સર્વિસ નહીં હશે ત્યારે આ સર્વિસ ચાલશે. સ્લોગન છે, પવિત્રતાનું પ્રેક્ટિકલ સ્વરૂપ સત્યતા અર્થાત દિવ્યતા છે. અવ્યક્ત ઈશારા. મહાન બનવાના માટે
મધુરતા અને નમ્રતાનો ગુણ ધારણ કરો. મધુરતા અને નમ્રતાનો ગુણ ઝૂકતા શીખવે છે, નમતા શીખવે છે. જેટલા અત્યારે તમે સંસ્કારોમાં, સંકલ્પોમાં ઝૂકશો એટલા વિશ્વ તમારી આગળ ઝૂકશે. ઝૂકવું અર્થાત ઝુકાવ, નમવું એટલે કે બીજાને નમાવવા. સંસ્કારોમાં પણ ઝૂકવું, નમવું. આ સંકલ્પ પણ ન હોય કે બીજા અમારી આગળ પણ તો કંઈક ઝૂકે, નમે. અમે ઝૂકીશું તો બધા ઝૂકશે. જે સાચા સેવાધારી હોય છે તે જ્યારે બધાની આગળ ઝૂકશે ત્યારે સેવા કરી શકશે. સાચા સેવાધારી પહેલા ઝૂકતા શીખશે તો સેવા કરી શકશે. બાબા કહે છે જેને ઝૂકતા નથી આવડતું એ સેવા પણ નથી કરી શકતા. ઓમ શાંતિ.